નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ધરતી। તો મહત્વના સમાચારોની વાત કરીશું। ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત થઈ છે। શિવરાજ પટેલની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે। નરેશ પટેલના રાજકારણ જોડાવા બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે। ખોડલધામ ચેરમેન શ્રી નરેશ પટેલ જેમની સાથે વાતચીત તેમના પુત્ર સાથે વાતચીત કરવામાં આવશે। નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે વાતચીત કરવામાં આવશે। રાજકારણમાં જોડાવું તો કઈ પાર્ટીમાં જોડાવું તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે। રાજકોટથી સંવાદદાતા સત્યમ જોડાઈ ગયા છે। જી સત્યમ, ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ વાતચીત કરવામાં છે। તેમના પિતા કઈ પાર્ટીમાં જોડાવાના છે તે અંગે તેઓ નિવેદન આપશે, તેમનું શું કહેવું છે? અત્યારે ટોક ઓફ ધ ટાઉન અત્યારે હાલ એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે। કોઈ પણ પાર્ટી હોય તે અત્યારે એક જ મુદ્દો ચર્ચામાં છે। ખાસ કરીને જે ખોડલધામના જે ચેરમેન નરેશ પટેલ કે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 20 થી 30 તારીખની વચ્ચે તેઓ પોતાની જાહેરાત કરશે કે કઈ પાર્ટીમાં જોડાવું, સમાજ સાથે શું ચર્ચા થાય, પરિવાર સાથે શું ચર્ચા થઈ। આજે 25 તારીખ થઈ, હવે 30 તારીખને માત્ર 5 દિવસની વાર છે। ત્યારે સૌ કોઈની નજર અત્યારે ગુજરાતભરના જે લોકો છે, રાજકીય લોકો છે, તમામની નજર નરેશ પટેલના આ જે જાહેરાત છે તેમના પર રહેલી છે કે આ 5 દિવસની અંદર નરેશભાઈ છે કે તે ક્યારે પોતાની જાહેરાત છે કે તે કરશે। આવતીકાલે પણ કરી શકે છે, 2 દિવસ પણ કરી શકે છે, પરંતુ મહત્વનું જે રીતે મેં આપને કહ્યું એમ કે આજે 25 તારીખ છે, માત્ર 5 દિવસની વાતચીત છે। આજે તેમના જે પુત્ર છે શિવરાજભાઈ પટેલ તે આપણી સાથે ખાસ વાતચીતમાં જોડાય છે। શિવરાજભાઈ, શું કહેશો કે અત્યારે ટોક ઓફ ધ ટાઉન એક જ મુદ્દો ચાલી રહ્યો છે? 5 દિવસની વાર છે જે આપના પિતાએ કહ્યું હતું કે 30 તારીખ સુધીમાં, શું કહેશો? એમની ઈચ્છા, મહાદેવની ઈચ્છા, માતાજીની ઈચ્છા, જે નિર્ણય લેશે એમના હિત માટે છે। શિવરાજભાઈ, ખાસ કરીને પરિવાર એક એવું ઘર છે કે જ્યાં બહાર જે કાંઈ પણ ચર્ચા થતી હોય સાંજના સમયે અથવા બપોરના સમયે, જમતા સમયે, પરિવાર એક એવી છે કે ત્યાં બધી ચર્ચાઓ ખુલીને થતી હોય છે, ખુલીને વાત થતી હોય છે। નરેશભાઈની એટલે કે આપના પિતાની પણ જમતા સમયે અથવા સાંજના સમયે વાતચીત થઈ છે, કઈ પાર્ટીમાં જોડાવું, કયા મુદ્દાઓને ભવિષ્યમાં લાવવા, આપ શું કહેશો? વાતચીત દરેક પરિવારમાં થતી હોય છે, પણ મારું ઘર છે ને બહુ યુનિક છે। કારણ કે મારી કંઈક વિચાર રહી છે ને એનાથી અલગ વિચાર મારા પપ્પાનો હોય ને એનાથી અલગ વિચાર મારા મમ્મીનો હોય। એટલા માટે એની પોતાની પર્સનલ વાતો એ પોતે જ કરી શકે, હું ન કરી શકું। શિવરાજભાઈ, પણ કાંઈક તો એવી વાત આપની પણ પિતા સાથે થઈ, કારણ કે આપ પણ ઘણી સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા છો, ઘણા કાર્યક્રમોમાં પણ જાય છો, રાજકીય કાર્યક્રમો હોય ત્યાં પણ પહોંચો છો આપ, તો આપ પણ રાજકીય લોકો સાથે જોડાયેલા છો, તો શું લાગે છે આપના પિતા? આપને તો ખબર જ છે, એમને પણ ખબર છે, પણ આપ શું કહેવા? મને નથી ચોક્કસ, હું તમને ઓનેસ્ટલી કહું ને, મને નથી ખબર એમનો નિર્ણય શું છે। મને નથી ખબર એની સાથે શું એ વાતચીતમાં કરે, કોની સાથે શું વાતચીત કરે છે। પણ હા, ઘણા બધા સમાજના અમારા મોભી છે, સમાજની અમારી એક સમિતિ છે ખોડલધામમાં, પોલિટિકલ સમિતિ, એમની સાથે પણ ચર્ચા કરી છે પપ્પાએ, અને બીજા બધા ઘણા આગેવાનો સાથે પણ ચર્ચા કરી। પણ ડિસિઝન હું તમને ઓનેસ્ટલી કહું છું, એઝ અ સન, મને નથી ખબર એ શું કરવા જવાના છે કે નહીં એ નથી ખબર। બાકી તમને બીજું તો હું શું કહી શકું? શિવરાજભાઈ, ખાસ એ વાત છે કે ઘણીવાર એવું થતું હોય છે કે પરિવારમાં નિર્ણયો છે કે તેના મતભેદ થતા હોય છે, કે કોઈ એક વ્યક્તિને આ પસંદ છે તો પરિવારના બીજા વ્યક્તિને બીજું પસંદ છે। માનો કે આપના પિતા કોઈ એક પાર્ટી પસંદ કરે જે આપને કદાચ ન પસંદ હોય અથવા આપના પરિવારમાં, તો કઈ રીતે આપના પિતાને સપોર્ટ કરવામાં આવશે? પહેલા પરિવાર આવે, પરિવાર પછી વિચારધારા આવે, અને વિચારધારા પછી પોલિટિક્સ આવે, બરાબર છે? એટલે પરિવારનો નિર્ણય એ શિરોમાન્ય, એ કે એમ જ કરવાનું થશે, એ કહેશે આમ તો આમ આમ, અને એ એમ કહે છે કે નથી કરવાનું તો નથી કરવાનું। આજે કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે તેમને પણ પાટીદારો સામે કેસ પરત ખેંચવાની અત્યારે વાત ચાલી રહી છે। આમ આદમી પાર્ટીમાંથી પણ જે કાર્યકર્તાઓ, તેમને આગેવાન છે કે તેમને પણ મુલાકાત લીધી છે, કોંગ્રેસમાંથી પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। આપનું શું માનવું છે? મારું માનવું પુત્ર તરીકે એક વસ્તુ ચોક્કસપણે છે કે પહેલાં તો
એ ખુશ રહેવા જોઈએ, બરાબર છે. એ મારો સેલ્ફિશ એક તમે કહી શકો કે ભાઈ હું સેલ્ફિશ રીતના વિચારું છું. એ અંદર થોડી બીક પણ છે, કારણ કે બધા એમ કે પોલિટિક્સમાં આમ થાય ને તેમ થાય, આપણે કોઈ દી અનુભવ્યું નથી. સિમ્પલ બિઝનેસમેન છે, ધંધો કરીને મોટા થયા છીએ ને એમાંથી જ રિસ્પેક્ટ કમાવી છે. આવડું મોટું સંસ્થાનું સ્થાન હાથમાં છે, એમનું નેતૃત્વ કરી છે, એટલે એક ખોટું પગલું આમાં પછી ઘણું બધું ખરાબ કરી શકે છે. એટલે બહુ વિચારીને આમાં ઉતરવું પડે. શિવરાજભાઈ, વિધાનસભાની ચૂંટણી વખતે અમે જોયું હતું કે આપ જે કોંગ્રેસની જે જાહેર સભા હતી, મિતુલ ડોંગા કયો કે જે ઉમેદવાર હતા કે તેમના પ્રચાર માટે આપ ગયા હતા. પિતાને શું આપે સજેશન કર્યું હશે? આપને પણ પૂછ્યું હશે, સજેશન બધાના લેવામાં આવતા જ હોય છે પરિવારના, જેમ સમાજનું લે છે એમ આપનું પણ લીધું હશે. આપે સજેશન શું આપ્યું હશે? નાક તમે અહીંથી પકડશો મને એવું લાગે છે, પણ હકીકતે સજેશન લીધું છે, પણ મેં એટલું જ કીધું છે ચોક્કસપણે જવું જોઈએ પોલિટિક્સમાં. સારા માણસની જરૂર છે, અને મારા પપ્પાનો ગ્રોથ થાય તો કયા પુત્રને ન ગમે જો એના પપ્પાનો ગ્રોથ થતો હોય તો. એટલે ચોક્કસપણે, પણ પોલિટિક્સ સમાજ સીમિત નથી, પોલિટિક્સમાં બધુંય છે. ખોડલધામ સમાજ સીમિત પ્રવૃત્તિઓ કરી છે, એટલે પોલિટિક્સમાં જ્યારે જાય ને ત્યારે ખાલી એક સમાજનું નથી વિચારવાનું, બધાનું વિચારીને આગળ વધવું પડે છે. નરેશભાઈની તો વાત જ આખી અલગ છે. તેઓ ખોડલધામના ચેરમેન પણ છે, અને ઘણા એવા બધા કાર્યક્રમો જોયા છે આપણે ખોડલધામમાં કે જ્યાં દરેક સમાજના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, અને દરેક સમાજના લોકો આ જે કાર્યક્રમો જે વિવિધ થયા છે તેમાં લોકોએ લાખોની સંખ્યામાં હાજરી પણ આપી છે. તેમનું સૌરાષ્ટ્રમાં પણ ખૂબ પ્રભુત્વ છે, ગુજરાતની પણ વાત કરવામાં ત્યાં પણ. પરંતુ થોડા દિવસ પહેલાંની જ વાત છે કે દિલીપ સંઘાણી જ્યારે અહીં રાજકોટમાં આવ્યા ત્યારે તેમને એક નિવેદન આપ્યું હતું કે હાર્દિક પટેલ પણ સમાજ લઈને આગળ ચાલ્યા હતા, પછી તેમને કોંગ્રેસ જોઈન કર્યું, હવે તેમની શું હાલત છે તે એક નિવેદન આપ્યું હતું. આપ આ નિવેદનનો શું જવાબ આપશો? ટીકા ટિપ્પણી હાઈલા રાખે. અમારા વડીલ છે, આમ તો દિલીપભાઈ જૂના મંત્રી છે, એક રીતના વડીલ પણ છે, એટલે જ થોડું કોશિયસ રહેવું પડે પોલિટિક્સમાં આવવા પહેલાં, કારણ કે આપણે જોવાનું છે એ જ કે કોણ કોણ સાથે રહેવાનું છે. અને કદાચ અમુક માણસોની પોતાની વ્યક્તિગત ઓપિનિયન હોય તો એમાં બીજું તો હું કંઈ કરી નથી શકતો, અને ઘણાય બોલે છે સમાજમાં, પણ ચાલે. એ તો નહીં કહો કે પપ્પા શેમાં જોડાશે, પરંતુ એ જરૂર એ પૂછવા માંગીશ કે કોઈ પણ પાર્ટી સાથે જોડાયા બાદ તેમની જવાબદારી વધી જાય છે કે લોકોની વચ્ચે જવું, લોકોના પ્રશ્નોને જવાબ આપવા, લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા, અને આ પ્રશ્નોનું નિરાકરણ આવે એ લોકો પણ આશા રાખતા હોય છે એક સારા નેતા પાસે. તો કોઈ એક એવો પ્રશ્ન કે જે કોઈ પણ પાર્ટીમાં જોડાયા બાદ કે જે એ પ્રશ્નને નરેશભાઈ સૌથી પહેલું પ્રાધાન્ય આપશે? હેલ્થ એન્ડ એજ્યુકેશન. એ બે મુદ્દાઓ મારા પપ્પા માટે અને અમારા પરિવાર માટે પહેલેથી અમને અમારા દાદાના સમયથી આ બે મુદ્દા ઉપર અમે બહુ ફોકસ કર્યું છે. એટલે હેલ્થ અને એજ્યુકેશન આ બે મુદ્દા એના ફોકસમાં હશે જ્યાં સુધી મને ખબર. હા, આગળ જતા શું મુદ્દા થાય છે એ મને નથી ખબર, પણ આ એના પ્રાઇમ ફોકસ એરિયા જ હશે. શિવરાજભાઈ, 5 દિવસ છે, આજે 25 તારીખ થઈ, 5 દિવસમાં શું લાગે છે ક્યારે જાહેરાત કરશે? થોડોક સમય લાગશે, મને લાગે 30 તારીખ પછી જ એ નિર્ણય આપી શકશે, હજી એનું કંઈ નક્કી નથી. એટલે તો આતા નરેશભાઈના પુત્ર શિવરાજભાઈ પટેલ જેઓએ અત્યારે ખાસ જણાવ્યું છે કે તેમના દ્વારા નિર્ણય એટલે કંઈક નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ તેઓ દ્વારા જે જાહેરાત છે કે 30 તારીખ આસપાસ કરવામાં આવશે. અને સૌથી મહત્વની વાત તેમને કરી છે કે શિક્ષણ અને હેલ્થ આ સૌથી મહત્વનો મુદ્દો. તેમના પપ્પા કોઈ પણ પક્ષ સાથે જોડાય, પછી તે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, કોઈ પણ પક્ષમાં જોડાય, પરંતુ આ પક્ષમાં જોડાયા બાદ લોકોના પ્રશ્નને વાચા આપી તે એક સારા નેતાની જવાબદારી હોય છે. અને એ જ વાતને ધ્યાનમાં રાખીને આજે શિક્ષણ અને જે હેલ્થ છે તે ઇસ્યુ સૌથી એટલે કે તે પ્રશ્નને પહેલા વાચા આપવામાં આવશે. જી સત્યમ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત કરવામાં આવી હતી. નરેશ પટેલ રાજકારણમાં કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ચર્ચા કરવામાં આવી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે વાતચીત કરવામાં આવી છે. રાજકારણમાં જોડાવું તો કઈ પાર્ટીમાં જોડાવું તે અંગે ખાસ વાતચીત કરવામાં આવી છે. પહેલા નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે 20 થી 30 માર્ચ વચ્ચે તેઓ જાહેર કરશે કે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે. નરેશ પટેલના રાજકારણમાં અંગે જોડાવા અંગે વાતચીત કરવામાં આવી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત કરવામાં આવી છે.
નરેશ પટેલના રાજકારણમાં જોડાવા બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી છે. નરેશ પટેલ રાજકારણમાં કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ખાસ વાતચીત કરવામાં આવી છે. રાજકારણમાં જોડાવું તો કઈ પાર્ટીમાં જોડાવું તે મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી છે. નરેશ પટેલની રાજકારણમાં કઈ પાર્ટીમાં જોડાશે તે અંગેની જાહેરાત કરવામાં આવશે. હાલ નરેશ પટેલ ક્યાં છે તે અંગે રાજકીય વર્તુળમાં ચર્ચા થઈ રહી છે. નરેશ પટેલના પુત્રનું મોટું નિવેદન સામે આવ્યું છે. નરેશ પટેલના રાજકારણને લઈને નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે 30 માર્ચ બાદ નરેશ પટેલ જાહેરાત કરશે કે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે, તેઓ કયા પાર્ટીમાં જોડાશે તે અંગે નિર્ણય લેશે. 30 માર્ચ બાદ નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે જાહેરાત કરશે. નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. નરેશ પટેલના રાજકારણને લઈને શિવરાજ પટેલે નિવેદન આપ્યું છે. 30 માર્ચ બાદ નરેશ પટેલ જાહેર કરશે કે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે, કયા પાર્ટીમાં જોડાવું તે અંગે નિર્ણય કરવામાં આવશે. 30 માર્ચ બાદ નરેશ પટેલ જાહેર કરશે કે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે. 3 પાર્ટીઓ તેમને આમંત્રિત કરી ચૂકી છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ દ્વારા તેઓને આમંત્રણ અપાયું છે. હવે નરેશ પટેલ કઈ પાર્ટીમાં જવું તે અંગે 30 માર્ચ બાદ નિર્ણય લેશે. 30 માર્ચ બાદ નરેશ પટેલ જાહેરાત કરશે કે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણ અને આરોગ્યને લઈને પણ તેઓએ કહ્યું છે. નરેશ પટેલના પુત્રનું મોટું નિવેદન સામે આવ્યું છે. નરેશ પટેલના રાજકારણને લઈને આ નિવેદન આપ્યું છે.